નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મોતીસર તળાવ પાસે રાજુપીરની દરગાહ સામે લખતર ગ્રામ પંચાયત પાણી પુરવઠાની નવી પાઇપલાઇન લીકેજ। ₹2 કરોડના ખર્ચે ગ્રામ પંચાયત પાણી સમિતિ અને કોન્ટ્રાક્ટર દ્વારા નવી પાઇપલાઇન નાખવામાં આવી છે। લખતર ગામની સુવિધા વધે તે માટે તે સરકારશ્રી દ્વારા જળસે નલ તક યોજના અંતર્ગત ₹2 કરોડ ગ્રાન્ટ પેટે ફાળવવામાં આવ્યા હતા। આ ગ્રાન્ટમાંથી વાસ્મો કોન્ટ્રાક્ટર અને ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા લખતર ગામ અને ભૈરોપરા, કેન્ટીનપરા, કૃષ્ણનગર, શ્રીનાથજી સોસાયટી, શ્રીયાંશ સોસાયટી સહિત રેલવે સ્ટેશન પાસેના પરામાં આશરે 40 કિલોમીટર જેટલી લંબાઈની નવી પાઇપલાઇન નાખવામાં આવી છે। જે નલ સે જલ તક યોજના અંતર્ગત આ પાઇપલાઇન નાખવામાં આવી છે। ત્યારે આ પાઇપલાઇનનું કામ એટલું બધું હલકી ગુણવત્તાવાળું છે કે લખતર ગામ સહિત મોટાભાગના વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ છે। મોટા ભાગમાં ભર શિયાળે, ભર ઉનાળે, ભર ચોમાસા જેવો માહોલ છેલ્લા 2 વર્ષથી હોય છે। આથી હાલમાં ગ્રામ પંચાયત પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન લીકેજ હોવાના કારણે 4 દિવસે અથવા 7 દિવસે પાણી આપવામાં આવે છે। આથી સરકારનો હેતુ છે કે દરેક ઘરમાં 24 કલાક પૂરતા પ્રમાણમાં પૂરતા ફોર્સથી પાણી પહોંચવું જોઈએ, તે સિદ્ધ થતો નથી અને આ બાબતની જાણ ગાંધીનગર CMO સુધી છે, છતાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી મહીસાગર જિલ્લામાં જે રીતે 151 વ્યક્તિઓ સામે જલસે નલ તક યોજના અંતર્ગત FIR કરવામાં આવી છે તે રીતે FIR કરાવતા નથી। ત્યારે રાજુપીરની દરગાહ સામે નવી પાઇપલાઇન લીકેજ થતાં પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ થવા પામ્યો છે।